હેલો બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ છે 13મો. તેનું નામ છે માનવ સંસાધન. તેમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો. પહેલામાં આવશે સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં ડી, છઠ્ઠામાં બી, સાતમામાં બી, આઠમામાં એ, નવમામાં બી ને દસમામાં બી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે માનવ, બીજામાં 60%, ત્રીજામાં દક્ષિણ મધ્ય એશિયા, ચોથામાં મેદાની, પાંચમામાં ખનિજ, છઠ્ઠામાં 1/4, સાતમામાં 19.45%, આઠમામાં બિહાર. પ્રશ્ન 3, ખરા ખોટાની નિશાની કરો. પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખોટું. પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. પહેલામાં આવશે સી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં ઈ ને પાંચમામાં બી. પ્રશ્ન 5, 1-2 વાક્યોમાં જવાબ લખો. પહેલામાં આવશે પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેને વસ્તી વિતરણની તરા કે વસ્તી વિભાજન કહે છે. બીજામાં આવશે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. ત્રીજામાં આવશે 2011 પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 અને વિશ્વની 54 છે. ચોથામાં આવશે વસ્તી વિતરણને અસર કરતા પરિબળોમાં ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોનો સમાવેશ થાય છે. પાંચમામાં આવશે મેદાની વિસ્તારોમાં માનવીને ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ મળી રહે છે, માટે તે મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. છઠ્ઠામાં આવશે વસ્તી આબોહવાની દ્રષ્ટિએ ખૂબ જ ગરમ અને ખૂબ જ ઠંડા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતી નથી. સાતમામાં આવશે દુનિયાની ગંગા, બ્રહ્મપુત્ર, હવાંગહો, ચાંગાજિયાંગ અને નાઇલ નદીઓના ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. આઠમામાં આવશે વસ્તી બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ પ્રાથમિકતા આપે છે. નવમામાં આવશે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે. દસમામાં આવશે પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. ઉદાહરણ વારાણસી. 11માં આવશે ભારતના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે. 12માં આવશે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, ત્યાં દેશની 5.66% જેટલી વસ્તી વસવાટ કરે છે. 13માં આવશે આપણા દેશના કુલ શ્રમમાં 1/4 લોકો સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન, સંચાર, બેંક, વીમા, મનોરંજન, કળા જેવી તૃતીય સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે. 14માં આવશે ભારતમાં આવતા 20 વર્ષમાં 32% સુધી યુવા વસ્તીમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. 15માં આવશે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. 16માં આવશે 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર વ્યક્તિ ગણાય છે. પ્રશ્ન 6, 3-4 વાક્યોમાં જવાબ લખો. પહેલામાં આવશે વસ્તી એ દરેક રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પ્રકૃતિને આપેલ સંસાધનને પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને આધારે સંસાધનોમાં પરિવર્તિત કરી શકે છે. બીજામાં આવશે
એક કરીને સામાજિક પરિબળ, શાળા, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોવાળા વિસ્તારો વધુ ગીચતાવાળા હોય છે. બીજું સાંસ્કૃતિક પરિબળ, પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને આકર્ષિત કરે છે. ત્રીજું આર્થિક પરિબળ, ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તકો પૂરી પાડે છે, તેથી વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. ત્રીજામાં આવશે વિકસિત દેશોની સરખામણીએ આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ માટે આપણે કૃષિ ક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગમાં અલ્પ રોજગારમાં જોડાયેલા છીએ. તેમને બીજા સેક્ટરમાં એટલે કે ઉદ્યોગોના શ્રમમાં જોડાવા પડશે. ચોથામાં આવશે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષોનું પ્રમાણ કહે છે. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ 972, દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ હતું. વર્ષે 2011 તે 943 થયું. કેરળ રાજ્યમાં 1084 અને પુડુચેરીમાં તે 1037 જેટલું છે. પ્રશ્ન 7 મુદ્દાસર જવાબ લખો. પહેલામાં આવશે વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં સપાટ જમીન, પાણી, અનુકૂળ આબોહવાને કારણે ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. બીજામાં આવશે સામાજિક પરિબળ, સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોવાળા વિસ્તારો વધુ ગીચતા વાળા હોય છે. સાંસ્કૃતિક પરિબળ, પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને આકર્ષિત કરે છે. આર્થિક પરિબળ, ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તકો પૂરી પાડે છે, તેથી વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. પ્રશ્ન 8 ટૂંક નોંધ લખો. પહેલામાં આવશે ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. પર્વતો, રણ પ્રદેશો અને જંગલ ક્ષેત્રોની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. જો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે. ફક્ત 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી પણ વધુ વસ્તી વસવાટ કરે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે. ઉત્તર પ્રદેશ 7.26 ક્ષેત્રફળ ધરાવે છે અને વસ્તી 16.5% વસવાટ કરે છે. બીજું આવશે 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે શાળાએ જવા સાથે હોય છે, ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક. ભારતના વર્ષ 1901માં 5% જેટલો હતો, જે આજે 2011માં 74.04% જેટલો છે. આપણા દેશના લગભગ 82.1% પુરુષો તથા 65.4% મહિલાઓ આજે સાક્ષર છે. પ્રશ્ન 9 પારિભાષિક શબ્દોને સમજૂતી આપો. પહેલામાં આવશે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. બીજામાં આવશે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જે સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરાય છે. ત્રીજું 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ચોથામાં આવશે પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેની વસ્તી વિતરણની તરહ કે વસ્તી વિભાજન કહે છે. પ્રોજેક્ટ વર્ક, તમારા ઘરની આસપાસના 7-8 પરિવારની વસ્તી ગણતરી કરી સંખ્યા મેળવો અને તેમને વય જૂથમાં વહેંચો. ક્રમ, કુટુંબના સભ્ય અને વ્યક્તિનું નામ, સભ્યોની સંખ્યા, 0 થી 12 વર્ષના સભ્યોની સંખ્યા, 12 થી 15 વર્ષના સભ્યોની સંખ્યા અને 59 વર્ષથી વધુ વર્ષના સભ્યોની સંખ્યા. પહેલુંમાં આવશે માધાભાઈ, જે સભ્યો કેટલા 5 છે. પછી 2, 1 અને 2. શાંતાબેન 5, 1, 3 અને 1. બરકત અલી 6, 3, 2 અને 1. ધુડાભાઈ 4, 1, 3, 0. ગોમીબેન 5, 3,
1 1, વસંતબેન 3 0 2 1, શ્યામ પ્રસાદ 1, આમાંય કંઈ નથી, આમાં 1, ડોક્ટર જોન 2 1 1 0. તો બાળ દોસ્તો, આ સાથે આપણો જે 13મો પાઠ છે માનવ સંસાધન જે પૂરો થાય છે. અને આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરી દે, જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.